અસ્થિભંગ અથવા ફ્રેક્ચર. અસ્થિભંગ એટલે હાડકામાં ભંગાણ અથવા તિરાડ. કારણ ક્યાં છે? તો સીધી ઈજા, પરોક્ષ ઈજા, કોઈ બી સ્નાયુનું સતત સંકોચન. જો તમને ખાતરી ન હોય કે હાડકું તૂટ્યું છે કે નહીં, તો એવું માનવું કે તૂટી ગયું છે. આ ચોથો નિયમ. તમને કઈ બી ડાઉટ લાગે કે આવું છે કે નહીં, તો માની લેવાનું એવું છે, અને એ રીતે એને પ્રાથમિક સારવાર આપવાની. જો કોઈ તમે હોસ્પિટલ લઈ જાઓ ને ના નીકળ્યું ફ્રેક્ચર, તો તમે કઈ ખરાબ તો નથી જ કર્યું. બીજું નીકળ્યું છે તો તમે જે કરવાનું તે કર્યું છે. એટલે આ એક નિયમ યાદ રાખજો કે તમને એવું કઈ ડાઉટ લાગતો હોય, આપણે કોઈના હાડકા ચેક કરવાના નથી. અવાજ આવે છે પેલો કારણ કે હાડકું ભાંગે ત્યારે બહુ દુખે, એમાં તમે કટકટ બોલે છે, ભાંગ્યું હશે, તો હવે શું? હવે તમે દવાખાને લઈ જાઓ છે ને, એટલે આપણે એવું કઈ ચેક કરવાનું નથી. તમને લાગે સોજો આવ્યો છે, નોડાઈ ગયો છે, હવે પગ આખો આમ હાથ આમ થઈ ગયો હોય તો ભાંગ્યું હોય તો જ હાથ એમ નહીં, તોય પાછા સીધો કરીને જોવે હા ભાંગ્યું હોય. પેલો કોણ પાડતો હોય? હા, અને બીજું પેલા ચડાવવા વાળા માણસો, દરેક ગામમાં 2 માણસો ચડાવવા આવતો, કઈ નહીં ભાંગે તૂટે એને એવું લાગે હાથ ઉતરી ગયો, પગ ઉતરી ગયો, એટલે એ લોકો ખેંચ કરી પછી એકદમ કઈ નહીં થાય ને, પેલો બૂમા બૂમ કર્યું છે ને પછી કે આમ તો કઈ ભાંગ્યું એવું લાગે છે, દવાખાને લઈ જાઓ. અમે સીધો એક્સરે પાડીને જોઈ લઈએ ભાંગ્યું છે નહીં, ઠીક છે. અમે એવા આમ બહુ ના કરીએ, પરેશાન ના કરીએ. તો તમને ડાઉટ લાગે કે ભાંગ્યું છે કે નહીં, તો માન લેવાનું ભાંગ્યું છે, એ રીતે આપણે સારવાર કરવાની છે. આપણું હાર્ટ પિંજર છે, આગળથી આવું દેખાય, પાછળથી આવું દેખાય. બધા એ બોન્સના નામ છે. કેટલા હાડકા હોય બોડીમાં? 213, 206. મુન્નાભાઈ એમબીબીએસ નહીં જોયું? 206 ટાઈપની હડ્ડી આવતી હે ને, જોયું? 206 ટાઈપની હડ્ડી આવે એટલે 206 હાડકા હોય. અલગ અલગ ટાઈપ છે ફ્રેક્ચર્સના. તમારે પ્રાથમિક સારવાર બધામાં સેમ જ કરવાની છે. થાય છે અસ્થિભંગમાં આપણે લક્ષણો શું થાય? દુખાવો થાય, સોજો આવે, ચામડી લાલ અથવા કાળી પડી જાય, હલન ચલન પર દુખાવો થાય, વિકૃત ભાગ. વિકૃત ભાગ એટલે મારો હાથ એટલો જ સીધો થાય, આને આમ વળી જાય, એનો મતલબ અહીંયા કંઈક ભાંગ્યું હોય તો જ આમ પડેલો હોય. પછી એને સીધો કરી જોવાનું નથી કે ભાંગ્યું છે કે ઉતરી ગયો છે, લાવો ચડાવી દો. એને એમનું રાખી દવાખાને લઈ જવાનું. હલન ચલન પર અવાજ આવે, હલન ચલન પર અવાજ, તો આપણે ચેક નથી કરવાનું કે આવે છે કે નહીં. પ્રાથમિક સારવાર શું છે? સ્થિરતા, ઇમોબિલાઇઝેશન. આની સારવાર વ્યાજ છે. તમારે જે ભાગમાં જે કન્ડિશનમાં હોય એ જ કન્ડિશનમાં એ ભાગને બાંધી દેવાનું છે. આવા બે કપાટિયા લઈ લો, કપાટિયા ના હોય તો કઈ નહીં, તમે કઈ બી વસ્તુ યુઝ કરી કહો, પાટિયું છે, આવા કપાટિયા છે, કઈ નહીં તો એક પગને બીજા પગારે બાંધો. આ પગમાં ફ્રેક્ચર છે, આ પગારે બાંધી દેવાનું, કઈ કહેવાનું આ પગ નહીં હલાવશો, એટલે આ પગ માટે કપાટિયાનું કામ કરશે. હાથ ભાંગી ગયો છે, બીજું કઈ નહીં, હાથને હારે એટલે નામ બાંધો બોડી હારે, તો આ બોડી એને પકડી રાખશે. ભાંગેલો ભાગ જેટલો હલશે એટલું ડેમેજ વધશે, જેટલો એ સીધો રહેશે એટલું એને ડેમેજ ઓછું થશે. હાડકું પડી ગયું છે, હાડકું ભાંગી ગયું છે, અત્યારે આપણને ખબર છે. જો વધારે હલશે તો એની આસપાસ નસો છે, લોહીની નળીઓ છે, એ કપાવાના ચાન્સીસ છે. એનાથી દુખાવો વધી જાય ને, એનાથી બીજું બી પછી જે વસ્તુ સામાન્ય પ્લાસ્ટરથી આવે એમ હતું, હવે તમારે ખોલીને ઓપરેશન કરવું પડશે, કારણ કે નળીઓ પ્લાસ્ટરમાં નહીં સાજી થાય, એને તમારે ખોલીને સાંધવી જ પડશે. ખ્યાલ આવ્યો? એટલે તમે જેટલું પ્રોપરલી એને બાંધીને લઈ જશો એટલું એ માણસ જલ્દી સાજો થઈ જશે. સ્થિરતા, ઇમોબિલાઇઝેશન પ્રાથમિક સારવાર અને કેટલાક કિસ્સાઓમાં વાસ્તવિક સારવાર પણ છે. બરોબર, આપણે તમને વાત કરી. તો ઇન શોર્ટ, અહીંયા તમને વાગ્યું છે, આ જોઈન્ટ અને આ જોઈન્ટ હલે નહીં એમ કંઈક બાંધી દેવાનું, હોસ્પિટલ લઈ જવાનું, બસ સિમ્પલ છે.